जय माताजी मित्रों, जय सीताराम बाबा, जय जवान जय किसान। स्वागत है आपड़ा एक न्यू व्लॉग में। આપણે જે બાજરી વાવરાતી હતી અને જે પહેલાં તો જે ઓરવેલું હતું તેમાં તે પણ જે વિડીયો બનાવેલો છે આગળ, અને બાજરી પહેરાતી હતી ત્યારે પણ વિડીયો બનાવેલો હતો, અથવા તો જ્યારે બાજરીની ચારાપાળી થતી હતી ત્યારે પણ વિડીયો બનાવેલો છે આગળ, તમે જોયો હશે બળદો દ્વારા। અને આજે હું તમને જે બાજરી બતાવવાનો છું તે બાજરીનું નામ 86M11 બાજરી છે અને કેટલા દિવસની થઈ છે તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો। અને 86M11 બાજરી કોને કોને વાવેલી છે તે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। તો મિત્રો કેવી ઉગી છે એ પણ બતાવજો, કેટલા દિવસની થઈ છે તે પણ બતાવી દેજો। જો 86M11 બાજરી છે, કેટલા દિવસની થઈ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। लगभग दोणे दोणो उगी गयो है बधो, जो तमे जोई शको छो बाजरी 86M11 बाजरी है। जो कोने कोने वावेली है 86M11 बाजरी ते कमेंट बॉक्स में जरूर बतावजो। दरेक चारा में आवे ज उगी है, उगवा में कोई पण मिस्टेक नहीं, दोणे दोणो उगी गयो है, हजी पाई नहीं। अने मित्रों पहलू पाणी बाजरी में केटला दिवसे पवाय ते पण कॉमेंट बॉक्स में जरूर बतावजो। 1 वीघो वावेली है, फॉलो तो मित्रों पहलू पाणी केटला दिवसे बाजरी में पवराय ते जे खेडूत मित्रों ने माहिती होय ते कॉमेंट बॉक्स में जरूर बतावजो। अने 86M11 बाजरी जे आगला विडियो में आपणे बतावेली है, ज्यारे पेराती थी त्यारे पण बताव्युं हतुं, अने चारापाળી थती थी बळदो द्वारा त्यारे पण विडियो में बतावेलुं छे। तो दिल थी कमेंट में बतावी देजो कि केटला दिवस बाजरी ऊभी रहेशे अथवा केटला दिवसे पहलू पाणी पवाय ते पण कमेंट बॉक्स में जरूर बतावजो। मित्रों तमे जोई शको छो बाजरी 86M11 बाजरी छे आ रही। અને મિત્રો પાછળ ખેતર રહ્યું તેમાં પણ 86M11 બાજરી વાવેલી છે। અને વિડીયો જોવાનું ના ભૂલતા, કેમ કે આ ખેતરના અને એક આગળના વિડીયોમાં ટેટીનો વિડીયો હતો તેનો પણ વિડીયો આવશે, કન્ટિન્યુ જોવાનું ના ભૂલતા। અને 86M11 વિશે પણ વિડીયો આવશે, કેમ કે આપણે વ્લોગ ખેતરો વિશે જ બનાવીએ છીએ, કેમ કે અમે સિટીના નથી, ગામડાના જ છે, એટલે ખેતરો વિશે એવો જ વિડીયો બનાવતા હોય છે। એટલે મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો, વ્લોગ ખેતરોના જ આવતા હોય છે, તમે જોતા દેશો। અને 86M11 બાજરી આમ આડાવડે જોવો તોય પણ તમે જોઈ શકતા હશો મિત્રો, एकदम લીલુંછમ લાગે છે। અને અંદર જઈને હું તમને બતાવું તો ઓળા પાડી રહી છે, ગુજરાતી સિમ્પલ ભાષામાં તમે જોઈ શકો છો બાજરી 86M11। તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે 86M11 બાજરી કોને કોને વાવેલી છે, અને 86M11 બાજરીનો રોટલો પણ કેવો આવે છે, કેવો થાય છે 86M11 બાજરીનો રોટલો તે કમેન્ટ બોક્સમાં બતાવજો। અને પહેલું પાણી પણ કેટલા દિવસથી પવાય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો। અને મિત્રો હા 86M11 બાજરી કેવી આવે છે તે પણ કમેન્ટ બોક્સમાં બતાવી દેજો। અમુક લોકો અલગ અલગ બિયારણ વખણતા હોય છે, અમુક ખેડૂતોની પસંદ 86M11 જ હોય છે, અને અમુક ખેડૂતો બીજી પણ વેરાયટી વાવતા જ હોય છે। તો બીજી વેરાયટીને આપણે ખોટી નથી કહેતા, તે પણ સારી જ આવતી છે, પણ હું પોતે એગ્રોમાં બેસું છું, લગભગ બે વર્ષ થયા છે એગ્રોમાં બેસવાનું, હજી કન્ટિન્યુ જ છે। અને જે ખેડૂતો આવે છે જ્યારે બાજરીની સિઝન આવે ત્યારે પહેલી પસંદ 86M11 જ માગતા હોય છે। લગભગ કેટલા વર્ષ જૂનું બિયારણ છે છતાં લોકો 86M11 જ વાવવાનું પસંદ કરે છે। એવું તો શું આવે છે 86M11 બાજરીમાં મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને તમે પણ વાવેલું હોય 86M11 બાજરી તો કોમેન્ટમાં જરૂર બતાવજો। અને બસ આજના વિડીયોમાં અથવા આજના વ્લોગમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય જવાન જય કિસાન જય સદારામ બાબા।